નમસ્તે બાળ મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે પાઠ નંબર 8નો અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે એક સરસ મજાનું ગીત છે તેનો અભ્યાસ આપણે કર્યો. હવે આપણે એક સરસ મજાની વાર્તા ભણવાની છે. તો તમે મને કહેશો બાળ મિત્રો કે તમને કઈ કઈ રમત રમવી ગમે છે? થપ્પોદા થપ્પોદા કેટલાને રમવી ગમે છે? કબડ્ડી, ખોખો, અરે વાહ, બીજી કુસ્તી કુસ્તી, અરે વાહ, બીજી દોડાદોડી, અરે વાહ. તો આપણે આજે કઈ રમત રમશું? આ બધામાંથી થપ્પોદા રમવાનો છે. આપણે ચંદુ હાથી અને ટીકુ કીડી બેન છે, આ બંનેને આપણે થાપોદા રમાડવાના છે. બંને દોસ્ત થાપોદા રમે છે. તો તમે પણ થાપોદા રમો છો ને બાળ મિત્રો? તો આપણે આજ એવી સરસ મજાની વાર્તા છે, એન ઘેન દેવા ઘેન, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે હવે વાર્તા વિગતવાર જોઈએ. ચંદુ હાથી અને ટીકુ કીડી બેવ દોસ્ત જંગલમાં રહે. બંને ખૂબ વાતો કરે. વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. હવે ચંદુ હાથી અને ટીકુ કીડી બંને દોસ્ત હતા. હવે તમને પણ તમારા દોસ્ત સાથે વાતો કરવી ગમે જ છે ને? એવી રીતના આ બંને દોસ્તને પણ વાતો કરવી ખૂબ જ ગમતી હતી. પણ સતત વાતો જ કર્યા રાખી તો આપણને શું આવે? કંટાળો આવે. આપણને એમ થાય કે આ તો આખો દી બોલ્યા જ રાખે છે. તો આપણને એમ થાય કે કંઈક રમત રમાડે તો મજા આવે. તો બે દોસ્ત એમ કહે છે કે હાલો ને આપણે કંઈક રમત રમીએ. તો વાતોના ફડાકા મારીને તો હવે કંટાળો આવે છે. એ ચંદુ, ચાલને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી. હવે ટીકુડી એમ કહે છે ચંદુને, એ ચંદુ, હાલને આમ વાતો કરીને તો હવે કંટાળો આવે છે, આપણે બેય કાંઈક રમત રમીએ. હા, ચાલને, ના કોણે પાડી? હું તો તૈયાર જ છું કુસ્તી રમવા. એટલે જે કીડી છે એ હાથીને એમ કહે છે કે હા, હાલને. હાથી છે તે કીડીબેનને જવાબ આપે છે કે હા, ચાલ, કોણ તને ના પાડે છે? હું પણ રમવા માટે તૈયાર જ છું. કીડીબેન તૈયાર છે અને હાથીભાઈ પણ તૈયાર છે. આપણે બે કુસ્તી રમીએ. એટલે હાથી છે એ કીડીને એમ કહે છે કે આપણે બે કુસ્તી રમીએ. ના રે ના ચંદુડા, તું પણ સી મસ્કરી કરે છે? તારી જોડે કુસ્તી, થપ્પો રમીએ થપ્પો. હવે એમ કહે છે કે ના રે ના ચંદુ, તું મારી કેટલી મસ્કરી કરે છે, તું મારે કેવો મજાક કરે છે. તારી જોડે કુસ્તી રમાય? તું તો કેવો પહેલવાન છો, જાડો છો, અને હું તો કીડી છું, સાવ કીડી. આપણે કોઈ પતલા હોય ને આપણે એમ કહીએ ને તું તો સાવ કીડી જેવી છો, અને જાડા હોય તો આપણે શું કહીએ? તું તો હાથી જેવો જાડો પાડો છો, કહી છે ને આપણે એવી રીતના. તો કીડીબેન છે એ હાથીને એમ કહે છે કે ના હો, તારી જોડે મારે કુસ્તી રમવું નથી. ના રે ના ચંદુડા, તું મારી મસ્કરી કરે છે. આપણે બે શું રમીએ? થપ્પો રમીએ થપ્પો. હવે બે થપ્પો રમવા માટે તૈયાર થાય છે. ચંદુ થપ્પો રમવા માટે તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈ અને એની પાછળ ઊભો રહ્યો. હવે ચંદુ છે તે થપ્પો રમવા માટે તૈયાર થાય છે અને ટીકુબેન છે તે દાવ દે છે. હવે ચંદુ છે તે એક પહોળું સરસ મજાનું ઝાડ શોધે છે અને એ ઝાડની પાછળ ઊભો રહે છે. એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાયો કે મારી આંખો બંધ છે. 1 2 3 આવું કે 8 9 10, એ ચંદુડા, હું શોધવા આવું છું. હવે એન ઘેન દીવા ઘેન, ચંદુ તું સંતાઈ ગયો? ટીકુબેન દાવ દે છે અને એમ કહે છે કે મારી આંખો બંધ છે. 1 2 3 હું તને શોધવા આવું છું. એ ચંદુડા, તું સંતાઈ ગયો છો ને? હું તને શોધવા આવું છું. હે, તું તો ચંદુ સાવ કેવો ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ અને પૂંછડી તો દેખાય જ છે. તું તો ઝાડથી ને ઝાડો છે. હી. ચંદુનો થપ્પો. એટલે
કીડી છે તે હાથીને એમ કહે છે કે એ ચંદુ, તું તો સાવ ભોળો છો, તને તો સંતાતાય નથી આવડતું. જો આ ઝાડની પાછળ ચંદુ ઊભો રહ્યો છે તો એની સૂંઢ પણ દેખાય છે અને એની પૂંછડી પણ દેખાય છે. એટલે તું તો કેવો જાડો છો, તે ઝાડ પણ મોટું શોધ્યું છે પણ તું તો એના કરતાંય જાડો છો. એટલે તારી પૂંછડી પણ દેખાય છે અને તારી સૂંઢ પણ દેખાય છે, એટલે હું તને શોધી ગઈ. હી હી હી, પોતે દાંત કાઢે છે. ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો, ચંદુનો થાપ્પો કરી દીધો. ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચીને ઊભો રહ્યો. હવે ચંદુનો દાવ આવ્યો. ચંદુ છે એ વૃક્ષ પાછળથી પાછો આવે છે અને દાવ આપવા માટે આંખ મીચીને બંધ કરીને ઊભો રહે છે. ટીકુડી, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન સંતાઈ કે 1 2 3 4 10, એ હું આવ્યો. હવે ચંદુ એમ કે છે, ટીકુડી હવે મારો દાવ, ચલ હું દાવ આપું છું, સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન 1 2 3 4 5 6 7 8 9 10. સંતાઈ ગઈ ટીકુડી, હું તને શોધવા આવું છું. હવે ટીકુબેન ક્યાં સંતાઈ છે જુઓ. ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ઝાડવું હોય, ઝાડવાનું પાંદડું હોય, કીડીબેન તો નાના હોય એટલે કીડીબેન તો બધે સંતાઈ જાય. એટલે એક ઝાડના પાનની નીચે કીડીબેન સંતાઈ ગયા. ચંદુએ આંખ ખોલી આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ તો દેખાય જ નહીં ને. હવે ચંદુ તો બિચારો શોધી શોધીને ટીકુડીને થાક્યો. ટીકુડી તો નાનકડી રહી, ગમે ત્યાં સંતાઈ જાય. બિચારો આજુ જોવે ચંદુ, બાજુ જોવે, ઉપર જોવે, નીચે જોવે, પાછળ જોવે, આગળ જોવે, પણ ટીકુડી તો ક્યાંય દેખાતી જ નથી. એ થાકીને હાંફવા લાગ્યો. બિચારો દોડાદોડી કરી અને ચંદુ તો હાંફવા લાગે છે. તેની સૂંઢમાંથી સૂ સૂ કરતો પવન ફૂંકાયો. હવે પોતે હાંફે છે એટલે એની સૂંઢમાંથી સૂ સૂ કરતો પવન ફૂંકાય છે. આપણે દોડાદોડી કરીએ ત્યારે આપણે હાંફવા માંડીએ છીએ ને, તો હાથીભાઈ પણ દોડાદોડી કરી અને થાકી ગયા અને એના સૂંઢમાંથી પોતે હાંફે છે જેના કારણે પવન ફૂંકાય છે. તેથી બધા પાંદડા ઉડી ગયા. એટલે જે બધા પાંદડા ઝાડ નીચે પડેલા હતા તે બધા જ પાંદડા ઉડી જાય છે અને કીડીવાળું પાંદડું ઉડ્યું. હવે કીડીબેન જેની નીચે સંતાડાતા એ પાંદડું પણ ઉડી જાય છે. અરે હું મરી જઈશ, બચાવો બચાવો, ટીકુનો થપ્પો, ટીકુનો થપ્પો. હવે કીડીવાળું પાંદડું ઉડ્યું એટલે કીડીબેનને શું હતું, એ ગયા, આપણા તો રામ રમી ગયા. પણ કીડીબેનથી રહેવાનું નહીં, એટલે હું મરી જઈશ, હું મરી જઈશ, તમે મને બચાવો બચાવો. એટલે ચંદુ શું કહે છે, કીડીબેનનો થપ્પો, કીડીબેનનો થપ્પો, ટીકુનો થપ્પો. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી, બે એક વાર હારી ગયા. એક વખત ટીકુડીએ ચંદુને શોધી લીધો અને ચંદુએ ટીકુડીને શોધી લીધી. બે એક વખત હારી ગયા. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. વળી પાણી પીવા માટે બે બેઠા. બેએ થાક ખાધો. વળી પાછું બેને એમ થયું કે હાલને પાછા રમવા માંડી. ચંદુએ બુદ્ધિ વાપરી. હવે ચંદુ એમ કે છે, આજ વખતે તું એવો સંતાઈ જાવ, એવો સંતાઈ જાવ કે ટીકુડી મને શોધી જ ન શકે. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરી અને બેસી ગયો. એક મોટો મોટો પથ્થર હતો, એ પથ્થરની વચ્ચે ગોળ ગોળ પથ્થર હતો, તેની વચ્ચે પૂંછડી સંતાડી દીધી, પોતાના કાન સંકોરી લીધા અને ચંદુ છે તે બેસી જાય છે. જાણે કોઈ પથ્થરો જ જોઈ લ્યો. જેવી રીતના કોઈ એક પથ્થરો પડ્યો હોય એવી રીતના ચંદુ છે તે ગોળ પથ્થરની વચ્ચે, મોટા મોટા ગોળ પથ્થરની જેમ પોતે પૂંછ, કાન અને સંકોરીને બેસી જાય છે. એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજે હો, પૂંછડી પણ દેખાવી ન જોઈએ. હી હી હી. હવે ટીકુડી છે તે ચંદુને શોધવા જાય છે અને પાછી શું કહે છે કે સરખો સંતાજે હો ચંદુ, હું હવે આંખ ખોલું છું, તારી પૂંછડી પણ ન દેખાવી જોઈએ, તારું સૂંઢ પણ ન દેખાવી જોઈએ, સરખી રીતના સંતાજે હો, હું તને ગોતવા આવું છું. હી 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 હી. દાંત કાઢે છે ટીકુડી. હવે ટીકુબેને આંખો ખોલી, બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું, તેની પૂંછડી દેખાતી ન હતી.
ટીકુએ તો એક મસ્ત મોટા પથરા પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. હવે ટીકુબેન ચંદુને શોધવા જાય છે, પણ ચંદુ તો શું, તેની પૂંછડી પણ ક્યાંય દેખાતી નથી. અને મોટા પથ્થર ઉપર ચડીને પણ જોવે છે, પણ ચંદુ હાથી ક્યાંય દેખાતો જ નથી અને થાકી જાય છે. ચંદુને ગોતી ગોતીને ટીકુબેન થાકી જાય છે. અંતે ચંદુ એને ક્યાંય દેખાતો નથી. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો કેમ નથી? હવે ટીકુડી વિચાર કરે છે કે આવડો મોટો ચંદુ છે એ ક્યાં સંતાણો હશે, મને કેમ દેખાતો નથી? ટીકુ જે પથ્થર પર ચઢેલી તે પથ્થર ઊભો થયો. હવે ટીકુબેન જે પથ્થર ઉપર ચડેલા હતા તે પથ્થર ઊભો થયો. અરે, એ તો ચંદુ હતો. ટીકુબેન ઊભા હતા એ પથ્થર નહોતો, પણ કોણ હતું? ચંદુ હતો. ચંદુની ઉપર જ ટીકુબેન ઊભા હતા. એ જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, હું જીતી ગયો, હું જીતી ગયો. હવે ચંદુ છે એ જોર જોરથી બૂમો પાડવા માંડ્યો અને શું બોલવા માંડ્યો? હું જીતી ગયો, હું જીતી ગયો. સારું સારું, કંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. ટીકુબેન શું કહે છે? કંઈ વાંધો નહીં, ચાલ આજ વખતે તું જીતી ગયો, હવે તું આંખો બંધ કરી દે. હવે કોનો વારો છે સંતાવાનો? મારો વારો છે. હવે ટીકુડી એમ કહે છે કે હવે હું સંતાઈ જઈશ. ટીકુએ અકલ વાપરી. તે પગ નીચે થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ટીકુડીને એમ થયું કે આજ વખતે હું પણ ન ચડું, હું પણ એવી જગ્યાએ સંતાવ, જોને તું ચંદુડા. એટલે ટીકુએ બુદ્ધિ વાપરી અને ટીકુ છે એ ચંદુના કાન ઉપર ચડી અને કાનની પાછળ સંતાઈ ગઈ. પોતાના ચંદુના પગ ઉપર ચડી અને કાનની પાછળ સંતાઈ જાય છે. ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી અને ટીકુને ખૂબ શોધી. ચંદુની ચામડી જાડી, હાથીની ચામડી જાડી હોય એટલે હાથીને કીડી ઉપર ચડી તો એને ખબર ન પડી. અને ચંદુ છે એ આંખો ખોલે છે અને ટીકુને ખૂબ શોધે છે. આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી, તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી ગઈ. ટીકુબાઈ, બહાર આવો. હવે ઝાડની ઉપર જોવે છે, પોતે નીચે જોવે છે, ડાળીઓમાં જોવે છે, પાંદડીઓમાં જોવે છે, આંખો ઝીણી કરીને જોવે છે, પણ ટીકુબેન ક્યાંય દેખાતા નથી. અરે, હું તો હારી ગયો અને ટીકુબેન તમે તો જીતી ગયા. ટીકુબેન, હવે તમે બહાર આવો. હું જીતી ગઈ, હું જીતી ગઈ, આ રહી તારા કાનની પાછળ. ટીકુબેન શું કહે છે કે હું જીતી ગઈ, હું જીતી ગઈ, આ તારા કાનની પાછળ હું સંતાણી છું, જો તારા કાનની પાછળ હું છું. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચઢીને સંતાઈ છું. હી 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 હી. તને તો ખબર ન પડી ચંદુડા કે હું તારા પગ ઉપરથી ચડી, તારા કાનની પાછળ સંતાડી. તું તો સાવ ભોળો છો, તને તો કંઈ ખબર જ ન પડી. પછી ટીકુ દાંત કાઢે છે, હી 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 હી. એકવાર તું જીતી, એકવાર હું જીત્યો ટીકુડી. કે એક વખત તું જીતી અને એક વખત હું જીત્યો. બે એક વાર હાર્યા, બે એક વખત જીત્યા. એકવાર હું હારી, એકવાર તું હાર્યો ચંદુડા. હવે ટીકુ એમ કહે છે કે એકવાર તું હારી અને એકવાર હું હાર્યો, બે એક વાર હાર્યા. એકવાર તું, ચંદુ એમ કહે છે કે એકવાર તું હારી અને એકવાર હું હાર્યો, બે એક વાર જીતા અને બે એક વાર હાર્યા. એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા 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 હા. હવે ચંદુ એમ કહે છે કે જો આપણે બે ઝાડ રમ્યા હોત ને રમત, તો હું જ જીતી જાત. એમ કે સૌથી મોટું ઝાડ પાડે એ જીતે. તો હી 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 હી. એમ તો આપણે દર રમ્યા હોત ને તો હું જીતી જાત. જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે ને એ જીતે. હી 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 હી. હવે કીડીબેન શું કહે છે? એમ તો આપણે જો દર રમ્યા હોત ને, જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે, તો કોણ ઘૂસી શકે? કીડી જ ઘૂસી શકે. હાથી છે તે ઘૂસી શકે નહીં. તો હું જ જીતી જાત. નાનામાં નાના દરમાં કોણ ઘૂસી શકત? હું જ ઘૂસી શકત. એટલે વળી દાંત કાઢે છે, હી 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 હી. એ સાંભળીને ચંદુ હસી પડ્યો. હવે બંને વાતો કરીને એકબીજાની સાથે હસે છે. હા 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 હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. હવે હાથીભાઈ છે એને દાંત કાઢે છે એટલે એની સૂંઢમાંથી
પવન છૂટે છે. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુબેન તે ઉડ્યા અને આજુબાજુની જમીન ચોખ્ખી થઈ ગઈ. પવનના કારણે હાથીભાઈના સૂંઢમાંથી પવન છૂટ્યો, જેના કારણે આજુબાજુની જમીન છે તે ચોખ્ખી થઈ ગઈ અને ટીકુબેન છે તે પણ ઉડી ગયા. તો બાળમિત્રો, તમને આ વાર્તા ભણવાની મજા આવી કે નહીં? આવીને મજા? તો હજી તમે 1-2 વખત આ વાર્તાને વાંચી જશો. ઓકે, ચલો હવે આપણે આગળનો અભ્યાસ ત્યાર પછીના વિડિયાની અંદર કરીશું.